જામનગર વોર્ડ નંબર 9માં તિરંગાના અનાદરનો આક્ષેપ જામનગરના વોર્ડ નંબર 9માં સફાઈ કર્મચારીની ઓફિસ નજીક ગટરમાં રાષ્ટ્રધ્વજ રઝળતા હોવાનો આક્ષેપ 15મી ઓગસ્ટના ગણતરીના કલાકો પહેલા જ સામે આવ્યો। ગંભીર મામલો હજારોની સંખ્યામાં તિરંગા ગટરમાં પડેલા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ। વોર્ડ નંબર 9 મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો વોર્ડ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોની માગ। રાષ્ટ્રધ્વજના અનાદર બદલ દાખલારૂપ પગલાં લેવા માંગ। મારું નામ છે સિમરિયા નિમેશ। આજે 15મી ઓગસ્ટને ગણતરીની કલાકો ચાલુ બાકી છે અને સમગ્ર વિશ્વની અંદર જ્યારે તાન બાન ને શાંતિ તિરંગો જ્યારે વેવામાં આવે છે, તિરંગો જ્યારે ફરકાવવામાં આવે છે, ત્યારે જામનગરની અંદર વોર્ડ નંબર 9 ની અંદર જે સફાઈ કર્મચારીઓની ઓફિસ છે તેની અંદર તિરંગાનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે। હજારોની સંખ્યામાં રાષ્ટ્રીય ધ્વજ છે તે ગટરમાં છે। ત્યાં એ છે કે ઓફિસ કે જેને સફાઈનું સમગ્ર જામનગરની અંદર જ્યારે પોતાનું કામ હોય ને તેની જ ઓફિસની અંદર આવું તિરંગાનું ઘોર અપમાન થઈ રહ્યું છે તે એક શરમજનક બાબત છે। ખરેખર આ વોર્ડ નંબર 9 એવો છે કે જેની અંદર મેયર અને ચેરમેન બંને આ વોર્ડમાંથી આવે છે, છતાં પણ એનું વોકિંગ ડિસ્ટન્સ છે, છતાં આ વોર્ડની અંદર આવી બેદરકારી તમામ અધિકારીઓ જે લગત અધિકારી હોય, જવાબદાર અધિકારી હોય તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને દેશના અપમાનનો બદલો, રાષ્ટ્રીય ધ્વજના અપમાનનો બદલો ને દાખલારૂપ બેસાડવો જોઈએ। જય હિન્દ, જય ભારત।